અને આપણે ઋતિકા નનકો હે એનો ભાઈ રાજકોટ ભણે છે આર્યન જમીન પછી લઈ જવાનું હાય હેલો માય યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજે વાર છે રવિવાર તો આપણે જવાનું છે રાજકોટ બે કામ છે એક કામ છે જ્યાં ભાણો એક ભણે છે હોસ્ટેલમાં ને આપણે હોસ્ટેલે જવાનું છે અને પછી રવિવારમાં પણ આટો મારશું હું વસ્તુ છે એ આપણે તમને બતાવશું વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો હાલો જાય રાજકોટ ને આજે તો અમારે ફૂલે ફૂલ ઝાકળ આવ્યો છે બરોબર તો આમ કંઈ દેખાય ને એવો છે વરસાદ જેવું લાગે આમ જોવા આગળ અત્યારે ટાઈમ ગણવી તો 9:15 જેવું થઈ ગયું છે 9:15 વાગી ગયા તો એ ઝાકળ હજી ઉડ્યો નથી તો આપણે ધીમે ધીમે મોટરસાઇકલ જવાનું છે ધીમે ધીમે જઈએ ઠંડી પણ અત્યારમાં ઘણી બધી છે હાય ફ્રેન્ડ તો આપણે અત્યારે આવી ગયા છીએ મારા બેનના ઘેરે તો ત્યાં કણે ઋતિક છે અને આપણે ઋતિકા નનકો છે એનો ભાઈ રાજકોટ ભણે છે આર્યન આપણે એના ઘર જાવાનું છે કા ગયો હો ક્યારે ઋતિક ઓલા આર્યન આગળ તો ગયો હો હે ક્યારે ગયો તો ગયો રવિવાર ત્યારે જ ફરીને જવું છે ને તો ઋતિક આવવાનો છે અને મારી બેન અને અમે ત્રણે જવાના છે તો જે કાંઈક થોડું ઘણું લેવાનું છે એ હોસ્ટેલમાં ભણે છે એટલે ભાગ ને એવું બધું લે છે તો થોડીક વારમાં હમણાં લઈ લે પછી જાવી કાર હતી તાળા ને એવું દે છે પછી આપણે જવાનું છે કયું મોટરસાઇકલ આવડું પેટ્રોલ હે ને શું પરમિશન લેતી ફોન મારામાં આવ્યો હતો લોક માર્યા ને હજી ઉપર હે આપણે આર્યન ને જ્યાં રહે છે રૂમ માં ને આપણે હાલા જઈએ ઉપર ઉપર કરે છે બીજા માળ તો થઈ ગયો પેલા ત્રીજા માળે બેહેલા આર્યન નો રૂમ એમ ઋતિક ને પોર મૂકી જાવ કા ઋતિક કઈ ભણવા જવું હે હે જવું હે હા કે આર્યન આપણે હોસ્ટેલ આવ્યા હતા જમીન પછી લઈ જવાનું હાલ બાય બાય હાલો બાય બાય કરી દઈએ આર્યન ને આપણે વૈયા જઈ હાલો તો બેન ના ઘરે આપણે ચા પાણી પી લીધા છે ને હવે જવાની તૈયારીઓ કરવી આર્યન ને એના હારે કડીક બેઠા અને એનો રૂમ જોયો રૂમ જોઈને જે વસ્તુ આપણે એને કંઈક વાતચીત કરી થોડી ઘણી કારણ કે હું પણ પહેલાં એ જ સાહેબની હોસ્ટેલ જ ભણતો હતો જે સંચાલક છે એની જ હોસ્ટેલે ભણતો હતો પણ પહેલાં એને હોસ્ટેલ આગળ હતી આપણે રાજકોટમાં એરપોર્ટ પડખે હતી ભોમેશ્વરમાં તો અત્યારે એને હોસ્ટેલ ફેરવી લીધી છે કારણ કે સંચાલક તો એના જ છે પણ એને હોસ્ટેલ ફેરવી લીધી છે ત્યાં કણે પણ
છોકરા ભણે છે એ બધા વધારે 12 ઉપરના કોલેજવાળા ને એ બધા એ પહેલી હોસ્ટેલે હોય અને 1 થી 12 સુધી ઓલા 3 થી 12 સુધીના આવડી આ હોસ્ટેલે હોય. તો સારું એવું છે બધું. હાય ફ્રેન્ડ, તો આપણે હોસ્ટેલે ગયા ને હોસ્ટેલેથી ફટાફટ પાસે વીએ છીએ ઘીરે, કારણ કે આપણે પછી ને હોસ્ટેલ એટલું બધું મોડું થઈ ગયું હતું, 2 સવા 2 વાગી ગયા હતા હોસ્ટેલે. તો પછી એને રવિવારે ભરાઈ નથી પડખી હાલ્યા હતા. તો મારા બેન મૂકીને હું પાછો વીએ છું. તો અત્યારે વાગી ગયા છે 4 થઈ ગયા છે. તો સવારથી આપણે અત્યારે 4 સાડા 4 વાગ્યા સુધી રખડ્યા heavy. ટૂંકમાં રખડ્યા જેવું જ થયું આમ તો હવે કાંઈક થોડી વાર કામ કરી લેવી. તો આપણે માંડવીના કોથળા છે ઓલી બીજી વાડીએ, તો ત્યાં કણે સીવવાનું હોય. આપણે કોઈ દી સીવ્યા નથી પણ શીખવી કેવાક થાય છે. તો હાલો જાવી બીજી વાડીએ અને કોથળા સીવવાનું ચાલુ કરવી. તો આપણે હતા ઓલી વાડીએ આપણે એમ કીધું કે જવું છે આપણે કોથળા સીવવા, પણ આ કણે તો હુયો જ જીડ્યો નહીં. કાંઈ ફોન કર્યો મારા બાપુને પણ એને કાંઈ ઉપાડ્યો નહીં. તો હવે પાછું નેક્સ્ટ દી કાલે કોથળા સીવશું અને આજે જીરામાં આટો મારી લઈએ એમ ફરતો હોય ને અહીંથી ને દેખાડી દેવી, એટલે આટો તમને મારી લઈશ. ગાઈઝ, તો આપણે ખેતરમાં ફરતો આટો મારી લીધો છે ને પાછા આવીએ છીએ ઘીરે. હવે બધામાં પણ પાડી લીધી છે ને થોડીક ભેગી કરી લીધી છે. તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. હર હર મહાદેવ, બાય.